આપણું દૂધ અને છાશમાં ભૂલ પડી ગઈ છે, એમાં લોકો નાખવા વાળાને બી ખબર નથી. હવે કોઈ કે નાખી એવું નથી, બધા ખોટી વાત તો કહે, બધાએ દૂધ પણ નાખ્યું છે, પણ 2-10 લોકો મિત્રોએ છાશ ઉમેરી દીધી, જેના કારણે દૂધવાળી ચા પીવા મળી નહીં. એટલે એના કારણે આવનાર હજુ બહુ સમય જતો નથી રહ્યો. પણ એટલું એક વાત કરીશ, મને પાથી કાકા આવે મને કે આના દાખલા વાળા તો મારો જીવ ખાઈ ગયા છે એમ કે છે. પણ એનું કારણ એવું, તમે ચા પીવી હોય તો ચા તો ઓરિજિનલ નાખી, તમે પાણી નાખ્યું, મસાલો નાખ્યો, હવે પછી ચાને એમ કહો કે ચા ના પીવા મળી, પણ ભૂલ કોની છે? આપણે છાશ ઉમેરી દીધી. હવે તમે ચાને ઠપકો આલો, હવે અમારા પાણી મેળવ્યું હોય, આ છે જિલ્લા પંચાયતના સભ્યો અમારે, તાલુકા પંચાયતના પ્રમુખ અમારે, ડેલિગેટ, આ બધા સહાય કરે, પણ મૂળ કામ જે હતું ને અહીંથી પહોંચવાનું, એ થોડીક ભૂલ થઈ ગઈ છે. મને વિશ્વાસ છે આગામી સમયમાં ભૂલ નથી થવાની. ભાવેશભાઈ, બસ તમે સાક્ષી જ છો શું શું થયું છે, શું શું નહીં એમ. અને ભારતીય જનતા પાર્ટીએ તો આખો રેકોર્ડ મોકલ્યો છે, આટલા લોકોને આપી દેવાય એમ. પરંતુ જે હોય એ આપણે બહુ રાહ જોવાની નથી. હવે આવનારો સમય પાછો ચૂંટણીનો આવવાનો છે, અને એ ચૂંટણીનો તમને કહી દઉં, ચાનો નથી, એ પાણીનું આવશે, પછી ચા મેળવાની આવે, મસાલો નાખવાનો, એ બધી ચૂંટણી આવવાની છે. દૂધ નાખવાની ચૂંટણી તો પાછી 27માં આવવાની છે કનુભાઈ. એટલે આ બધી જ વસ્તુ ભેગી થાય, ચાની જગ્યાએ બીજું નાખશો તો ભૂલ પડશે, અને પાણીની જગ્યાએ બીજું નાખશો તો પણ ભૂલ પડશે. આ બધાનો સમન્વય થાય ત્યારે આપણે દૂધવાળી ચા પીવા મળવાની છે. તારે બહુ લાંબી વાત નથી કરતો, બધું જ વાત આત્મનિર્ભરની બધી વાત કરી છે. સાહેબ, આપણા પ્રમુખ સાહેબ આપણને વાત કરવા છે, આપણા માલીવાડ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે, એ પણ વાત કરવા. બીજો એક તમારો પ્રશ્ન છે, તમે નથી કીધો તો હું કહું છું, તળાવ ભરવાની વાત હતી, એ પણ આપણે પૂરી કરીશું, એ થઈ જશે આ ટૂંક સમયમાં. ટૂંક સમયમાં તળાવ ભાઈ આપણે બાકી છે, એનું તો મંજૂરી આવી ગયેલી છે, એ પણ પૂરી થઈ જવાની છે. ભાઈ, તમે અહીં આગળ વિસ્તારમાંથી ઘણા લોકોને એમ થતું હતું, મને હું આવું એટલે મને એમ થાય કે આ વિસ્તાર હાલો છેવાડાનો વિસ્તાર છે. દશરથભાઈ સાહેબ, આ જગ્યાએ આપણે રોડ બનાવ્યો તો આ બધા યુવાની એમ કે રોડ બનાવો એમ. રોડ બનાવ્યો ત્યાં કે આ વિસ્તારના લોકોને, દીકરા દીકરીઓને ભણવા જવા માટે બસ નથી, તો આપણે બસ શરૂ કરાવી હતી, પાછી બંધ થઈ ગઈ છે. એ બી મને ખબર છે કે આ વિસ્તારમાં બસ બંધ થઈ ગઈ છે ને ભાઈ મનુભાઈ. મેં ડીસીને કીધું, પણ ડ્રાઈવરે એવો રિપોર્ટ આપ્યો છે કે રસ્તા ઓકા ચૂકા વાળા છે, એટલા માટે આ બસ આપણે બંધ કરી છે. ડીસી મેં ફોન કર્યો, મેં કહ્યું આ બસ આપણે ચાલુ કરી, બંધ કેમ કરી? કારણ કે આ વિદ્યાર્થીઓને બહાર નીકળવું હોય તો કેટલા કિલોમીટર ચાલવું પડે.